બ્રેક બાદ ફરી એક આપનું સ્વાગત। ખેડા જિલ્લામાં ચિતલાવ બ્રિજ દુર્ઘટના બાદ પણ જિલ્લા તંત્ર હજી ઊંઘમાં જ છે। સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું તો મહી કેનાલ પર ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। જે જર્જરિત બ્રિજ એક સમય બંધ કરાયા હતા તે પણ શરૂ કરી દેવાયા છે અને નાના મોટા ભારે વાહનો જર્જરિત બ્રિજ પરથી પસાર પણ થઈ રહ્યા છે। ત્યારે તંત્રને સવાલ છે કે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? ખેડામાં ચિતલાવ બ્રિજ ધરાશાયી થયા બાદ પણ જિલ્લા કલેક્ટર ઊંઘમાં હોય તેવી સ્થિતિ સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે। ચિતલાવ બ્રિજ ધરાશાયી થતા વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને એકબીજાના માથે માછલા ધોવાનો પ્રયાસ થયો, પરંતુ સંદેશ ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરતા ધ્યાનમાં આવ્યું કે વણાક બોરી વિયરથી આણંદ સુધી જર્જરિત બ્રિજની હારમાળા છે। ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં જ 10 જેટલા બ્રિજ જર્જરિત હોવાના આક્ષેપો થયા છે, છતાં લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। બાંધરપુરા બ્રિજ ઉપર રોજ હજારો નાના મોટા અને ભારે વાહનોની અવરજવર કરી રહ્યા છે, ત્યારે જર્જરિત બ્રિજ ધરાશાયી થાય તે પહેલા નવા બ્રિજ બનાવવા માંગ થઈ રહી છે। મુખ્ય કેનાલ મહી કેનાલ ઉપર જે ધુણાદરા અને મંજીપુરાને જોડતો રોડ જર્જરિત છે। તંત્ર ઓની વહેલા દરકારી લે તો સારું રહે, તો પબ્લિકનો બચાવ થાય અને બોમ્બ વિહોણા થતા બચી જાય। આ જે તંત્ર છે અને જે અધિકારીઓ ક્યારે જાગશે? કે આ અધિકારીઓ જ્યારે મોટી દુર્ઘટના બનશે, અમારી પાછળ જે બ્રિજ દેખાય છે લગભગ 70-100 વર્ષ જૂનો છે અને 70-100 વર્ષ જૂનો છે અને આ જે બ્રિજ છે બાંધરપુરા બ્રિજ છે, એ બાંધરપુરા બ્રિજની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોડિંગ વાહનો જાય છે અને સ્ટેટ હાઈવે છે। સ્ટેટ હાઈવેના કારણે મોટા વ્હીકલો જતા હોય, પશુપાલકો, ખેડૂતો અને નાગરિકો તમામ લોકો આ બ્રિજનો સહારો લે છે। સંદેશની ટીમ અત્યારે પહોંચી છે મહી કેનાલ ઉપર ઠાસરા તાલુકામાંથી પસાર થતા આ અકલાચા ઓવરબ્રિજ પાસે। અકલાચા ઓવરબ્રિજ પણ સંપૂર્ણ રીતના જર્જરિત છે। દ્રશ્યોમાં દેખી શકાય છે કે આ જર્જરિત બ્રિજ ઉપર અત્યારે ખબર છે તે કહી શકાય કે આજ બ્રિજ ઉપરથી રોજે રોજ લાખો લોકો પસાર થાય છે, કારણ કે અહીંથી નાના વાહન ચાલકો સાથે સાથે અહીંયા જે ખેડૂત વર્ગ છે, ખેડૂત સાથે જે નાના ભૂલકાઓ વિદ્યાર્થી વર્ગ છે તે અહીંથી જતા પસાર થાય છે, પરંતુ તંત્ર માત્ર ચેતવણીનું આ જે બોર્ડ માર્યું છે તે બોર્ડ મારી પોતાનો કામગીરીનો સંતોષ માને છે। અમારી ટીમે અલગ અલગ બ્રિજની તપાસ કરી તો ધ્યાનમાં આવ્યું કે મહી કેનાલ ઉપરના બ્રિજને 70 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, માટે આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું જિલ્લાના કલેક્ટર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? બસોથી નીકળી સોનૈયા, જરગાલ, વાડદ બધે જઈ શકાય છે। ઠાસરા સુધી કેવી હાલતમાં? બિલકુલ ખરાબ હાલતમાં છે। અત્યારે બિલકુલ પડી જાય એવી હાલતમાં દેખાય કે 50-55 વર્ષ જૂનો છે। ઠાસરા તાલુકાના ચિતલાવ ગામની અંદર બ્રિજ ધરાશય થઈ ગયો। આ મહી કેનાલ નીકળી છે ત્યાંથી અને આણંદ અને નડિયાદ જાય ત્યાં સુધી આણંદ શાખાની અંદર લગભગ મારા અંદાજે 10 છે અને નડિયાદ શાખાની અંદર જાય ત્યાં સુધી 15 બ્રિજ આવે છે, પણ એ જર્જરિત અવસ્થામાં છે। એક તો ટેલર જોયું છે, બીજું પિક્ચર બાકી થાય છે, એટલે પડવાની હાલતમાં જ છે। જિલ્લા તંત્રની સૌથી મોટી બેદરકારી એ છે કે અગાઉ બંધ કરાયેલા જોખમી બ્રિજને ફરી અવરજવર માટે શરૂ કરાયા છે, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું આ બ્રિજની યોગ્ય તપાસ થઈ છે? જોખમી બ્રિજ તૂટતા દુર્ઘટના સર્જાશે તો શું ફરી એકબીજાના માથે માછલા ધોઈને તંત્ર સંતોષ માનશે? શું રાજ્યભરમાં આવા જર્જરિત બ્રિજને લઈને કોઈ ચિંતા કરવામાં આવશે?
ચિતલાવમાં મહી કેનાલ ઉપરનો બ્રિજ ધરાશયી બાદ પણ અત્યારે ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના હજારો લોકોના જીવ રોજે રોજ જોખમમાં મુકાઈ રહ્યા છે। દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે આ જે ઠાસરા તાલુકાને રણિયાગાળામાં જોડતો મુખ્ય જે મહી કેનાલ ઉપરનો આ બ્રિજ છે, જ્યાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે। સામે કહી શકાય કે ઠાસરા તાલુકા પંચાયત જે જૂની આવેલી, જ્યાં અત્યારે પોલીસ મથક સહિતના જે કચેરીઓ ચાલે છે, તેને જોડતો આ મુખ્ય જે છે માર્ગ છે, બ્રિજ છે, તેની ઉપરથી રોજ હજારો વાહનો પસાર થાય છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ સહિતના લોકો અહીંથી પસાર થાય છે અને રોજે રોજ પોતાના જીવ જોખમમાં મૂકે છે। સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ, ઠાસરા। બોપલ ગુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા મુદ્દે હવે એએમસી એક્શન મોડમાં આવ્યું છે। બોપલ ગુમા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 142 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે સંદેશ ન્યૂઝે બોપલ ગુમા વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈ તંત્રની કામગીરી મુદ્દે સવાલ કર્યા। ચોમાસામાં હવે વરસાદી પાણી બોપલ અને ગુમામાં ન ભરાય તેવા ઉદ્દેશ્ય સાથે હવે આવનારા દિવસોમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે। મહત્વનું છે કે સંદેશ ન્યૂઝ દ્વારા બોપલ અને ગુમામાં શીલત સહિતના વિસ્તારમાં ભરાયેલા પાણીને લઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને જેનો પડઘો પણ પડ્યો છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 142 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવશે। 11.50 ચોરસ મીટર વિસ્તારોને આવરી લેવામાં આવશે। મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પાણી નિકાલ માટે પત્ર લખ્યો હતો અને રજૂઆત પણ કરવામાં આવી હતી। પાણીના નિકાલ માટેની સમસ્યા અને વરસાદી પાણીનો ભરાવો ન થાય, હંમેશા માટેની આ પાણીની હાલાકી પરથી પૂર્ણ વિરામ મૂકી દેવાય તે પ્રકારની કામગીરી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને તેની તૈયારીઓ છે તે પણ હવે કરી દેવામાં આવી છે। તમામ સાધન સામગ્રીઓ પણ હવે રોડ ઉપર પડેલી જોવા મળી રહી છે અને કામગીરી હવે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે પાણીની સમસ્યા બોપલમાં આ વખતે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં થઈ હતી। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને હવે તંત્ર એક્શનમાં આવ્યું છે અને આ કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે। કેમેરામેન પ્રકાશ શર્મા સાથે દિવ્યા